ડોનરુવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તનખલા ખાતે ત્રીજો વાર્ષિક રમોત્સવનું આયોજન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તનખલા ખાતે આવેલ ડોનરુવા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્રીજા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં શિક્ષાની સાથે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધે એ માટે અલગ અલગ રમતો, સંગીત, ડાન્સ જેવી પ્રવૃત્તિઓ પણ શાળાના બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને ડોનરુવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ એ જ ઉદ્દેશ્યો સાથે બાળકો માટે અવારનવાર અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકો માટે આયોજન કરતા રહે છે, જેના ભાગરૂપે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એલકેજી, યુકેજી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ રમત ઉત્સવની શરૂઆત મશાલ પ્રગટાવી કરી હતી। ત્યારબાદ નાના બાળકો દ્વારા જ લાલ, લીલી, પીળી અને વાદળી ગ્રુપ પ્રમાણે માર્ચ પાસ કરી અને બાળકોએ પીટી કરતબ પણ કાર્ય કર્યા હતા। ત્યારબાદ બાળકો માટે રમતગમતમાં દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ, કોથળા દોડ, રીલે દોડ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો માટે સંગીત ખુરશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વાર્ષિક રમોત્સવની ઉજવણીની સાથે સાથે ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી પણ કરવામાં આવી હતી। બાળકોએ નાતાલના સંદર્ભમાં નાટક પણ પ્રસ્તુત કર્યું હતું અને સ્કૂલ દ્વારા બાળકોને ક્રિસમસ ગિફ્ટમાં સ્કૂલ બેગ અને કંપાસ પાઉચ તેમજ શિક્ષકોને પણ ભેટ આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રેવબ્ર દામોદર વાખાંડે વડોદરા સ્નેહાલયથી ઉપસ્થિત રહ્યા હતા। સાથે અતિથિ વિશેષ તરીકે વડોદરા ખાતે ફરજ બજાવતા ડૉક્ટર અમિતભાઈ રાઠવા અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે સીએટ ટાયર લિમિટેડમાં ફરજ બજાવતા વિનેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ વાર્ષિક રમોત્સવને સફળ બનાવવામાં સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજર બ્રધર રમેશ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ અને અન્ય તનખલાના સહયોગીઓ અને આશા ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ આ અમૂલ્ય ભાગ ભજવ્યો હતો। કહી શકું છું કે નસવાડી તાલુકામાં આવા કાર્યક્રમો ખૂબ જ ઓછા થાય છે અથવા તો નહીવત થાય છે, પરંતુ ડોનરુવા સ્કૂલમાં રાષ્ટ્રીય કક્ષાની આ સિસ્ટમને ફોલો કરવામાં આવી રહી છે અને એની ઉજવણી એની કાર્ય પદ્ધતિ દ્વારા થઈ રહી છે કે જે અપેક્ષિત છે એ પદ્ધતિ દ્વારા આપણે આ કાર્યક્રમોને નિહાળી રહ્યા છીએ।